તો મિત્રો સાયકલ લેવા આવ્યા હતા, પણ સાયકલમાં એવું છે કે આ જે દાંડીઓ આવે ને આ થોડો મજબૂત નહીં મિત્રો. તો જો ગાઈસ અમે અડવી મગાવી દીધી છે અને લઈ આવ્યો અડવી. અમારા બાસવા ગામની ફેમસ છે. નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું ફરી એક નવા બ્લોગ વિડીયોની અંદર. તો સવારમાં સવાલ પડી જઈને આપણે બ્લોગ ચાલુ કરીએ છીએ સવારના 9 વાગ્યામાં જે 20 મિનિટની વાર છે ને. આજે તો આપણે મોડા ઉઠ્યા મિત્રો, અને આજે છે મિત્રો રવિવાર, એટલે રવિવારની આપણે પાણીપુરીની રજા રાખી છે. તો થંબનેલના ટાઇટલ જોઈને તમને ખબર પડી ગઈ હશે કે ક્યાં જવાનું છે. તો બધાને અત્યારે ગુડ મોર્નિંગ અને જય માતાજી. આપણે હાલ ચા નાસ્તો કરીને મોડા ઉઠ્યા 8 વાગે, ચા નાસ્તો કરીને આવી ગયા ઘંટીએ જો ગાઈસ. અને આપણે રાધનપુર જવાનું છે વાળ કટિંગ કરાવવા માટે, અને થોડાક કપડાનું સેટ થાય તો એક જોડી કપડાં પણ લઈ લઈશું. તો અશ્વિનને મારે જવાનું છે. અશ્વિન કહેતો હતો સાંજે કે હું આવીશ, તો જો હીરો આવે તો અમે બી જાશું, એટલે હું એકલો તો જવાનું જ છું. તો જો કે હાલ તો આવી ગયા ઘંટીએ, અને કન્ટિન્યુ બની રહેજો બ્લોગમાં. આજનો દિવસ આપણો કેવો જાય છે જોતા રહેજો. ઘણા દિવસ પછી હું મિત્રો રાધનપુર જવું રહું છું, તો કન્ટિન્યુ બનાવી રહેજો બ્લોગમાં. અને બ્લોગો બનાવી રહેજો, સ્કીપ ના કરતા. વિડીયો સ્કીપ કરશો તો મજા નહીં આવે તમને, એટલે વિડીયો જોતા રહેજો કન્ટિન્યુ. ફાઇનલી મિત્રો આપણે ધોઈને મસ્ત ફ્રેશ થઈ ગયા. જો ગાઈસ નાહી ધોઈને આવી ગયા સીધા માતાજીના દર્શન કરવા માટે. માં કુળદેવીના દર્શન કરીને પછી જ આપણે જે કામમાં નીકળ્યા હોય ત્યાં જવાનું મિત્રો. દર્શન કરીને પછી જ નીકળવાનું. જો મિત્રો દર્શન કરી લો. તમને દરેક બ્લોગમાં તમને હું અમુક બ્લોગમાં બતાવું છું. માતાજીના દર્શન કરીને હું નીકળું છું. તો માતાજીના દર્શન કરી લઈએ મિત્રો, પછી નીકળીએ. અશ્વિન અમારા હજુ દેણ ધરતો હશે મિત્રો. દેણ ધરીને પછી ટાઈમની વાત કરીએ તો 10 સાડા 10 જેવું થઈ ગયું છે. અને અમારા ટાબરિયા બધા રમેરા વાહમાં. તો માતાજીના દર્શન કરીને નીકળીએ. ચાલો કન્ટિન્યુ. તો મિત્રો મસ્ત માતાજીના દર્શન કર્યા, અને હવે આવી ગયો પાછો ઘંટીએ મિત્રો. નાહી ધોઈને મસ્ત ફ્રેશ થઈ ગયો. અને આ ટી શર્ટ મિત્રો બીજી વાર પહેર્યું આપણે. એકવાર પહેર્યું તો મેળામાં, બીજી વાર પહેર્યું અશ્વિન ભાઈ અમારે હજુ બેઠા છે. પછી શું કરે ચાલ હજુ ચાલુ નહીં કર્યું અશ્વિન. અશ્વિનને કર્યા છે મિત્રો, અને આટલા દેણા પડ્યા છે. એટલે દેણા ધરી જાય એટલે મિત્રો જવાનું છે રાધનપુર. તો કન્ટિન્યુ રહેજો, બને રહેજો વ્લોગમાં. તો આવી ગયા ઘંટી, હવે ઘડી ગયા બેસીએ. અશ્વિનના દેણા ધરી જાય પછી નીકળીએ. તો મિત્રો આપણે થોડી પેટ પૂજા કરીને ખાઈ પીને આવી ગયા ઘંટીયા પાછા. અને જો અશ્વિને ઘંટી વાંખી દીધી છે, અને અમારે ધાર્મિક બેઠા છે, ધાર્મિક ભાઈ એન્ડ ભમો કંધા તો થૂક કાઢેલો. તો મિત્રો અશ્વિન આવે એટલે નીકળવાનું છે બાઇક લઈને રાધનપુર. તો અશ્વિન ખાવા ગયો છે, નાવા નહીં ધોઈને આવે એટલે જઈએ. ચશ્મો છે તારા? જાય છે. હા ભાઈ એમ કહે છે ચશ્મો મારા, હું મેળામાંથી લાવ્યો મિત્રો 100 રૂપિયામાં. શું કહેવું તારા હતું? સાયકલ લાવી સાયકલ. ચાલો મિત્રો અશ્વિન આવે એટલે નીકળીએ. તો મિત્રો ફાઇનલી 12:30 થયા અને અમે નીકળી ગયા છીએ રાધનપુર તરફ. જો ગાઈસ અમારા અશ્વિન બાઇક ચલાવવા નીકળી ગયા. ચાલો મિત્રો રાધનપુર જઈને મળીએ આવે, કારણ કે બાઇકમાં પવનના લીધે તમને અવાજ આવતો નહીં હોય સારો એવો. ચાલો કન્ટિન્યુ. તો ઓલું શું ધ્યાન રહે, ભલે આપણે મહિને દઈ દઈએ કોલું રહે, પણ તારે ચિંતા ના રહે ને. ડાયરેક્ટ ટ્રેન ઘટીને આવી ગયા મિત્રો પેટ્રોલ ભરવા માટે. તો મિત્રો બનાસ નદીએ પહોંચી ગયા છીએ, અને જો રોડ બની ગયો છે નવો. આ પુલ બંધ કર્યો મિત્રો, અને આ બાજુમાં નદીમાં રોડ બન્યો છે. જો ગાઈસ વ્યૂ જેવું લાગે તમે જો. નદી વચ્ચે મિત્રો રોડ બનાવ્યો છે. આ પુલનું કામકાજ ચાલુ છે એટલા માટે. જો ગાઈસ લાગે છે ને પાકી. તમને બતાવું મિત્રો. જો આ નદી, આ પુલ મિત્રો નવો બનવાનો છે, અને આ રોડ અહીંયા બન્યો મસ્ત મજાનો. જો હજુ કામકાજ ચાલુ છે. ફાઇનલી મિત્રો પહોંચી ગયા છીએ અમે રાધનપુર. અને જો ગાઈસ આવી ગયા રાધનપુર. પહેલાં અમે જઈએ વાળ કપાવવા માટે, પછી બીજું બધું કામ કરીએ. પહેલાં વાળ કપાવીએ. ચાલો પહેલાં વાળ કપાવવા જાવ છે. શું ક્યારે બોલ તો થયા ને, આમ બધી બોલ કરે. અશ્વિન ભાઈ અમારે શર્માય થોડા. શું કે બંધ કરી નાખ્યું કે આવે. હા જો ગાઈસ જાન જાય રહી છે. બંધારણનું પાલન કરતા નહીં. આ ચી સમાજના ખબર નહીં, પણ ડીજે ચાલુ છે.
ચાલો ડીજે ફૂલ ટ્રાફિક થઈ ગયું મિત્રો રાધનપુરમાં. તો મિત્રો પહેલાં આવી ગયા અમે ધવલ હેરસ્ટાઈલમાં વાળ કપાવવા માટે. જો ગઈ સાથે ધવલ હેરસ્ટાઈલ ને બાઇક એમ પાર્કિંગ કરી દીધું છે. અને અમારા બે બંદા અહીંયા બેઠા છે પહેલથી. બે નહીં એક અતુલ, એને ખબર નહીં ફોન જોયેલો. બંદો બેઠો છે અમારો. ચાલો વાળ મિત્રો કપાઈએ. ફાઇનલી મિત્રો વાળ કપાવી દીધા છે. અને હવે આવી ગયા પાછા બાઇક ઉપર ને અશ્વિન ચડી ગયો બાઇક ઉપર. ને જો ગયા ધવલ હેરસ્ટાઈલ અમે અહીંયા જ વાળ કપાઈએ છીએ. શું આપણે કમેન્ટ કરી નાખજો મિત્રો. જો હવે મોટા કરવા એટલે આવા કપાઈ આપતો તો બહુ મોટા થાય છે. અલા બોલે ને. ચાલો મિત્રો હવે જઈએ. જેવી તું કે બસ જાય બેઠકમાં અલા જવા દે કૈલાસ પ્લાઝા એટલે લેવાનું વસ્તુ જ મિત્રો આવી ગયા કૈલાસ પ્લાઝામાં. ચાલો કેવો પ્લાઝો જઈએ બેઠક ફેશનમાં મિત્રો. કપડાં ગમશે તો લેશું, કંઈ લેવાનું નક્કી નહીં એટલે આપણે ટકરો થઈ જાય લેવા. તો મિત્રો બેઠકમાં એક જોડી કપડાં લઈને બેસે આપણે જો કહીશ. અને નીકળી ગયા છીએ ઘર તરફ. હજુ બજારમાં મિત્રો થોડું કામ છે, કામ પતાવીએ પછી નીકળીએ. જો આ છે કૈલાસ પ્લાઝા. અને મિત્રો આગ લાગી હતી કૈલાસ પ્લાઝામાં. એ તમને આગલા વિડીયોમાં તમને એક વિડીયો બનાવ્યો. આ છે આ બાજુ બેઠક ફેશન મિત્રો. ચાલો કંઈક લેવાનું તારે મિત્રો. રાજા સાયકલમાં આવ્યા હતા સાયકલ લેવા માટે. જો રાજા સાયકલ ને હવે અહીંથી લઈ લઈએ મિત્રો લોકલમાં હે. જોઈએ મિત્રો હોય તો લઈએ અહીંથી. જો બેઠકમાં લાયા કપડાં ને હવે સાયકલ લઈએ સારી હોય તો ધાર્મિક માટે મિત્રો. રાજા સાયકલ તો બંધ છે. જોઈએ હવે શેઠ હાજર નહીં કોઈ. થઈ ગયા દુકાન તો ખુલ્લી પડી મિત્રો પણ કોઈ હાજર છે નહીં. સાયકલ તો પડી છે જે આપણે લેવા આવ્યા એ જોઈએ. તો મિત્રો સાયકલ લેવા આવ્યા હતા પણ સાયકલમાં એવું છે કે આ જે દાંડીઓ આવે ને આ થોડો મજબૂત નહીં મિત્રો. આ વજનના કારણે શું આ દાંડીઓ વધી જાય એના માટે લેવી નહીં આવે. બીજી રાજા સાયકલ મિત્રો બંધ છે. અમારા લોકલમાં તો કેવું માલ હોય સારો ના હોય. ચાલો નીકળી હવે અહીંથી. મિત્રો રાધનપુરની બજારમાં આટા મારી રહ્યા છીએ. જો આજે રવિવાર છે એટલે મિત્રો ટ્રાફિક છે નહીં એટલું. રોડ આખો ખાલી પડ્યો, બજાર આખી ખાલી પડી. તને નહીં લેતો પડે તું કેમ બિયાય તો. આ તો કેમેરામાં આવો બિયાય મિત્રો. આને અશ્વિન આવો ભાઈ મારો. જો શું કરવાનું આને મારું હવે કહો. ફાઇનલી મિત્રો નીકળી ગયા છીએ હવે ઘરે તરફ. અને જો સામાન જુઓ તમે જેટલું લીધું. આ લોટનું કાઢવું, આ મરચા અને આ થેલી આપણે ત્યાં જઈએ મિત્રો. નીકળી ગયા છીએ ઘર તરફ. ને આથી તમારે ફૂલ બાઇક ચલાવવાનું. 3 વાગી ગયા મિત્રો. 3 જો ગઈશ ફૂલ જાય રહ્યો બાઇક મિત્રો. કારણ કે અશ્વિનને પાસે મોડું થાય ઘંટીમાં એટલે. ફાઇનલી મિત્રો આપણે પહોંચી ગયા છીએ ઘરે. અને જો બાઇક મૂકી દીધું અને સામાન બધું મૂક્યા ઘરે. હાથ પગ ધોઈને આવી ગયો પાછો ઘંટીએ. અને અશ્વિનને મોડું થતું હતું એટલે મિત્રો ફૂલ બાઇક હાથીને ઢાયકા પહોંચી ગયા. અને ટાઈમ હતો નહીં આપણી જોડે નાસ્તો કરવાનો. અને નાસ્તો લેવા હવે જવું રહ્યો મિત્રો. નાસ્તો લઈએ અડવી કે અશ્વિનને અડવી બહુ ભાવે. શું કહેવાય છે અડવી ખાવીએ તો મિત્રો અડવી લેતા આવું અને નાસ્તો કરીએ. અને અશ્વિનને દેણા પછી ઘંટી બંટી ચાલુ કરીએ. જો આટલો થપ્પો થઈ ગયો. ચાલો નાસ્તો લઈ આવું પહેલાં. મિત્રો આપણે આવી ગયા છીએ અમારા બાસપા ગામની ફેમસ અડવી ખાવા માટે. તો અડવી અશ્વિન કે લેતો હોય તો અશ્વિન આ પેક કરવા માટે આવી ગયો. શું 100 રૂપિયાની કેટલી? 500 રૂપિયાની કરી નાખે. તો મિત્રો અડવી લઈએ અને નીકળીએ પાછા ઘરે ઘંટીએ. અડવી ખાઈને પછી તમને બતાવીએ મિત્રો. ચાલો તો જો ગાઈસ અમે અડવી મગાવી દીધી છે અને લઈ આવ્યો અડવી. અમારા બાસપા ગામની ફેમસ છે. અશ્વિનને ખાવી હતી એટલે તો અમે અડવી ખાઈ લઈએ. ત્યાં ઘરે તમે વિડીયોને લાઈક શેર સબસ્ક્રાઈબ કરી નાખજો. ના કરીએ તો બસ અડવી હવે ખાઈ લઈએ. અને આજના વિડીયોમાં બસ આટલું જ મિત્રો. વિડીયો ગમે તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરી નાખજો. ફરી એક નવા બ્લોગ બાય બાય.